આજકાલ બજારમાં દૂધ, ચીઝ અને પનીર બધું જ નકલી મળે છે. તો પછી શું કાજુ કતરી ભેળસેળ વગર બનતી હશે? અને પછી મને થયું કે ચાલો હું તમારી સાથે કાજુ કતરીની એવી રેસીપી શેર કરું કે જેમાં ચાસણી લેવાની કોઈ પણ ઝંઝટ ના હોય અને ફક્ત 10 મિનિટમાં જ આ કાજુ કતરી તૈયાર થઈ જાય. આ રેસીપી જોઈને જો તમે પહેલી વખત પણ કાજુ કતરી બનાવતા હશો ને તો પણ તમારી કાજુ કતરી પરફેક્ટ બનશે. અને એમ છતાં પણ ઘણા લોકોની કાજુ કતરી ઢીલી બનતી હોય છે, તો તેના માટે પણ મેં અમુક ટિપ્સ વિડીયોમાં બતાવેલી છે. તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચાલો આપણે કાજુ કતરી બનાવવાની શરૂઆત કરીએ. કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલા 2 કપ કાજુ લઈ લેશું. અહીંયા આખા કાજુ લેવા ફરજિયાત નથી, કાજુના ટુકડા પણ તમે લઈ શકો છો. અને હવે આ કાજુને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈને સાફ કરી લેશું. કાજુ બરાબર રીતે ધોવાઈ જાય એટલે હવે તેને આપણે મિક્સી જારમાં ટ્રાન્સફર કરીશું અને તેની સાથે જ 1/4 કપ પાણી ઉમેરીને કાજુને ગ્રાઇન્ડ કરીશું. પણ જો જ્યારે આપણે કાજુને ગ્રાઇન્ડ કરીએ ત્યારે કાજુનો બરાબર રીતે ભૂકો એટલે કે પેસ્ટ ના થાય તો તેમાં ફરીથી 1/4 કપ પાણી ઉમેરીને કાજુની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. અને અહીંયા જો તમારે 1/4 કપમાં જ કાજુની બરાબર પેસ્ટ થઈ જાય તો બીજી વખત પાણી ઉમેરવાની જરૂર નથી. તમારે આ રીતની એકદમ સ્મૂથ કાજુની પેસ્ટ તૈયાર કરવાની છે. તેના માટે તમે 1/4 કપ અથવા તો અડધો કપ પાણી લઈ શકો છો. અને હવે આ કાજુની પેસ્ટને આપણે કડાઈમાં લઈ લેશું અને મિક્સી જારમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને જે પેસ્ટ તેમાં લાગેલી હોય તે બધી પેસ્ટને પણ લઈ લેશું. અને હવે તેની સાથે જ આપણે ખાંડ ઉમેરીશું. તો અહીંયા આપણે 2 કપ કાજુ લીધેલા હતા તો તેની સાથે અડધા કપથી થોડી વધારે એટલી ખાંડ લેશું. પણ જો તમને થોડું ગળ્યું ભાવતું હોય તો તમે પોણા કપ ઉપર થોડી એટલી ખાંડ લઈ શકો છો. અડધા કપ ઉપર થોડી ખાંડ લેશો તેનાથી કાજુ કતરી થોડી મોરી થશે, પણ તે કાજુ કતરી પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. અને હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે આ કાજુની પેસ્ટને બરાબર રીતે પકાવીશું. અહીંયા આપણે કોઈ પણ જાતની ચાસણી નથી લીધી એટલે 1 તાર 2 તારની કોઈ ઉપાધિ જ નથી. પણ હવે આ કાજુ અને ખાંડના મિશ્રણને પકાવવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે આ મિશ્રણ પાકતું હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવતું રહેવું અને ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો સ્લો જ રાખવી. જરા પણ મિશ્રણ કડાઈમાં તળિયે ચોટીને બળતું હોય તેવું લાગે તો ગેસની ફ્લેમ સ્લો અથવા તો થોડી વાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. અને હવે આપણે આ મિશ્રણને ત્યાં સુધી પકાવવાનું છે કે જ્યાં સુધી આ મિશ્રણ એકદમ થીક થવા લાગે અને તે કડાઈની સાઈડો છોડવા લાગે. એટલે કે જેમ આ મિશ્રણ પાકશે ને તેમ તે કડાઈ છોડવા લાગશે, એટલે કે કડાઈમાં ચોટશે નહીં તેવું મિશ્રણ થાય ને ત્યાં સુધી તેને પકાવવાનું છે. અને હવે આપણું આ કાજુ કતરીનું મિશ્રણ પાકે છે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર પછી આપણે કાજુ કતરીના મિશ્રણને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કડાઈમાંથી મિશ્રણ છૂટું પડવા લાગ્યું છે અને આ રીતે બધું જ મિશ્રણ એકસાથે ભેગું થવા લાગ્યું છે અને મિશ્રણ ઘણું ઘટ એટલે કે કઠણ પણ થઈ ગયું છે. તો એનો મતલબ છે કે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ તૈયાર થયેલા મિશ્રણને એક બટર પેપર ઉપર ઘી લગાવીને તેના ઉપર કાઢી લેશું જેથી મિશ્રણ બટર પેપરમાં ચોટે નહીં. અને ત્યાર પછી બટર પેપરની મદદથી જ આપણે આ મિશ્રણને થોડું સ્મૂથ કરી લેશું, કેમ કે આ મિશ્રણ અત્યારે ગરમ હશે તેને આપણે ડાયરેક્ટ હાથ નહીં અડાડી શકીએ. અને બીજું એક કે કાજુ કતરીનું મિશ્રણ બરાબર રીતે પાક્યું છે કે નહીં તે ચેક કરવા થોડું મિશ્રણ આપણે બહાર લઈ હાથમાં ગોળ ગોળી વાળવાની. જો ગોળ ગોળી બરાબર રીતે વળી જાય અને હાથમાં તે મિશ્રણ ન ચોટે એનો મતલબ છે કે આપણું મિશ્રણ બરાબર રીતે પાક્યું છે. પણ જો બરાબર ગોળી ના વળે તો ફરીથી મિશ્રણને થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે પકાવવાનું. અને હવે અહીંયા આપણું આ મિશ્રણ બરાબર રીતે સ્મૂથ થઈ ગયું છે તો તેને આપણે બટર પેપર ઉપર થોડું આ રીતે રોલ કરીને થોડું ફેલાવી દેશું અને ત્યાર પછી તેના ઉપર બીજું બટર પેપર રાખી વેલણની મદદથી વણીને આપણે જેટલી જાડી કાજુ કતરી બનાવી હોય એ રીતે મિશ્રણને ફેલાવી દેશું. તો અહીંયા જોઈ શકાય છે કે આ રીતે મીડિયમ થિકનેસ રહે એ રીતે મેં મિશ્રણને ફેલાવી દીધું છે.
હવે આ મિશ્રણ ઉપર આપણે થોડું સિલ્વર વરખ લગાવી દઈશું. જો તમારી પાસે સિલ્વર વરખ ના હોય તો તે લગાવવું ટોટલી ઓપ્શનલ છે. સિલ્વર વરખથી થોડો એસ્થેટિક લુક આવે છે. અને હવે આ કાજુ કતરીને આપણે ઠંડી થઈને સેટ થવા દઈશું. 1 થી 2 કલાકમાં જ કાજુ કતરી સરસથી સેટ થઈ જશે અને પછી તેને આપણે કટ કરી લેશું. પણ અહીંયા જો તમારી કાજુ કતરી બરાબર રીતે સેટ નથી થઈ અને તમને એવું લાગે છે કે આ વધારે ઢીલી છે, સેટ નહીં થાય, તો તેને ફરીથી કડાઈમાં લઈ લ્યો અને 2 થી 3 મિનિટ માટે હલાવીને પકાવો. એટલે કાજુ કતરીમાં જે ચાસણી છે તે વધારે કડક થશે અને થોડી વારમાં જ કાજુ કતરી જામી જશે. અને એમ છતાં પણ તમને એવું લાગતું હોય કે હવે ફરીથી આને કૂક નથી કરવું, તો તેમાં જરૂરિયાત પ્રમાણે કાજુનો ભૂકો કરીને પાછો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લો અને પછી ફરીથી પાથરી લેશો તો પણ આ મિશ્રણ સરસથી જામી જશે. તેમ છતાં પણ આ મિશ્રણ ના જામે તો 1-2 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દેવું. પછી તો કાજુ કતરી જામી જ જશે. અને હવે તમે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ કાજુ કતરી કરશો ને, જો આ રીતે કાજુ કતરી કરશો ને તો તમારી કાજુ કતરી પરફેક્ટ જ બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ કાજુ કતરી કેટલી મસ્ત સોફ્ટ થઈ છે, વધારે કઠણ પણ નથી રહી. હજી આ કાજુ કતરી જેમ રહેશે ને તેમ તે હજી થોડી કઠણ થશે. અત્યારે તમને એવું થશે કે કાજુ કતરી ઢીલી છે, પણ આ કાજુ કતરી ઢીલી નથી, હજી ઠંડી થશે તેમ તે વધારે કઠણ થશે. તો ચાલો ફટાફટ આ તૈયાર થયેલી કાજુ કતરીને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીએ. હવે તમે પણ બહારથી કાજુ કતરી લાવવાની જગ્યાએ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.